પ્રફુલ્લભાઈ થોડા દિવસો પહેલાં જ સરકારી અધિકારીના પદમાંથી સેવા નિવૃત્ત થયા છે. જ્યાં સુધી સેવામાં રહ્યા સારું વેતન અને સુવિધાઓ મળી રહી હતી. હવે સેવા નિવૃત્તિ પછી રિટાયરમેન્ટમાં સારી રકમ મળવાની હતી અને દરેક મહિનાનું પેન્શન અલગથી આવી જવાનું હતું. પ્રફુલ્લભાઈ અને સુષ્માબેનને 2 દીકરા છે. બંને દીકરા પ્રકાશ અને પ્રજ્ઞેશ પૂનામાં મલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્યરત છે. પ્રફુલ્લભાઈ પોતાની પત્ની સુષ્માબેન સાથે અમદાવાદમાં 2 રૂમના એક નાનકડા મકાનમાં રહે છે. રિટાયરમેન્ટ પછીથી જ મોટો દીકરો પ્રકાશ પોતાના માતા પિતાને પોતાની સાથે લઈ જવા માગતો હતો. મમ્મી, પપ્પા, હવે તમારું અહીં રહેવું અમને ગમતું નથી, તમે અમારી સાથે પૂનામાં જ રહો. તો નાનો દીકરો પ્રજ્ઞેશ જીદ કરતો કે નહીં, મમ્મી પપ્પા તમે મારી સાથે રહેશો. દીકરાઓનો આટલો પ્રેમ અને માન જોઈને સુષ્માબેન ફૂલ્યા નહોતા સમાઈ રહ્યા. કેટલું સારું લાગે છે ને જ્યારે આપણા બાળકો આપણને પોતાની સાથે રાખવા માટે જીદ કરે છે. પરંતુ પ્રફુલ્લભાઈ હંમેશા એક જ વાત કહીને તેમની વાત ટાળી નાખતા હતા કે જ્યાં સુધી અમારી જોડી સલામત છે ત્યાં સુધી અમને અહીં જ રહેવા દો. અહીં અમને આત્મીયતાનો અનુભવ થાય છે. બીજા શહેરમાં લોકો પણ અજાણ્યા લાગે છે એટલે અમને અટપટું લાગે છે. સુષ્માબેનનું પોતાના દીકરાઓ સાથે રહેવાનું મન થતું હતું, પરંતુ પ્રફુલ્લભાઈ હસીને કહેતા કે જ્યારે હું આ દુનિયામાંથી જતો રહું ને પછી તો ભલે હસીને કે રોઈને તારે એમની સાથે જ રહેવું પડશે. આ વાત પર સુષ્માબેન નારાજ થઈ જતા હતા. તમે હંમેશા દુનિયા મૂકીને જવાની વાતો શું કામે કરતા રહો છો? તમે જાણો છો કે જીવનમાં હવે મારી ફક્ત એક જ ઈચ્છા છે કે હું આ દુનિયામાંથી સુહાગન જ વિદા થઈને જાઉં. હજી થોડાક જ દિવસો વીત્યા હતા કે બંને દીકરાઓ અને વહુ શનિ રવિની રજામાં તેમના ઘરે આવ્યા. વાતો વાતોમાં બંને દીકરાઓએ રિટાયરમેન્ટના રૂપિયાની વાત કરી. પપ્પા, તમે તો જાણો જ છો કે અમે પૂનામાં ભાડાના મકાનમાં રહીએ છીએ. પોતાની નોકરીથી અમે પોતાનું મકાન બનાવવા માટે ઘણા ખરા રૂપિયા ભેગા કરી લીધા છે, પરંતુ છતાં પણ થોડાક રૂપિયા ઓછા પડી રહ્યા છે. એટલે અમારી ઈચ્છા છે કે રિટાયરમેન્ટમાંથી જે રૂપિયા મળવાના છે તે રૂપિયા તમે અમને દઈને અમારી થોડીક મદદ કરી દો. 2 દિવસ પછી દીકરાઓ પૂના પાછા જતા રહ્યા, પરંતુ તેમની વાતોથી પ્રફુલ્લભાઈ વિચારમાં પડી ગયા. અરે સાંભળો, હું તો કહું છું કે જો છોકરાઓ રિટાયરમેન્ટના રૂપિયા માગી રહ્યા છે તો એમને આપવામાં વાંધો જ શું છે? આજે નહીં તો કાલે આખરે બધું એમનું જ તો છે ને. સુષ્માબેને પ્રફુલ્લભાઈને સમજાવતા કહ્યું. પ્રફુલ્લભાઈ વ્યવહારિક બુદ્ધિવાળા માણસ હતા. તેઓ અત્યારથી પોતાના હાથ કાપીને દીકરાઓને દેવા માગતા નહોતા, પરંતુ સુષ્મા, એ રૂપિયા આપણા ઘડપણ માટે છે. લગભગ રોજ આપણે છાપામાં વાંચતા જ હોઈએ છીએ અને ન્યૂઝ ચેનલ ઉપર પણ સાંભળતા રહીએ છીએ કે છોકરાઓ પોતાના મા બાપને કઈ રીતે દરની ઠોકરો ખાવા ઉપર મજબૂર કરી નાખે છે. હું જાણું છું કે આપણે આપણા દીકરાઓને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. આપણા દીકરાઓ આ પરિસ્થિતિ નહીં આવવા દે. પરંતુ સમયનો શું ભરોસો સુષ્મા? આવા નિર્ણય ભાવુક થઈને ન લઈ શકાય. પરંતુ તમે એમ પણ વિચારો કે આપણા દીકરાઓ લાયક છે. તેમણે ઘણા બધા રૂપિયા તો ભેગા કરી જ લીધા છે. હવે જો તેમણે મકાન ખરીદવાનું વિચાર્યું છે તો તે લોકો શું ખોટું કરી રહ્યા છે? મા બાપ તરીકે આપણી પણ ફરજ બને છે એમની મદદ કરવાની. અને જ્યાં સુધી રહ્યો આપણા ખર્ચાનો સવાલ, તો એ તો તમારા પેન્શનથી પૂરો થઈ જ જાય છે. સુષ્માબેનના તર્કની આગળ પ્રફુલ્લભાઈ કંઈ બોલી ન શક્યા. રિટાયરમેન્ટના રૂપિયા બંને દીકરાઓમાં અડધા અડધા વહેંચી દીધા. થોડાક જ દિવસોમાં દીકરાઓએ પૂનામાં જ પોતપોતાનો ફ્લેટ ખરીદી લીધો. જોતજોતામાં 3 વર્ષ વીતી ગયા. હવે સુષ્માબેનની તબિયત થોડી ખરાબ રહેવા લાગી હતી. તેમને ભૂખ લાગવાની ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. કંઈ પણ ખાતા તો ઉલટી થઈ જતી. પ્રફુલ્લભાઈએ કેટલીય વખત ડૉક્ટરને દેખાડવા માટે કહ્યું, પરંતુ સુષ્માબેન ટાળતા રહ્યા. એક દિવસ પ્રફુલ્લભાઈને એવું લાગ્યું કે જાણે સુષ્માબેનનું શરીર પીળું પડતું જાય છે અને તેમને ખૂબ જ વધારે નબળાઈ આવવા લાગી છે. એટલે તેઓ
જબરદસ્તી તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે અમુક રિપોર્ટ કરાવવા માટે કહ્યું. સુષ્માબેનની હાલત ગંભીર જાણીને ડૉક્ટરે તેમને હોસ્પિટલમાં જ એડમિટ થવાની સલાહ આપી. બીજા દિવસે જ્યારે રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરે તરત જ પ્રફુલ્લભાઈને પોતાની પાસે બોલાવ્યા. રિપોર્ટમાં જે કંઈ પણ સામે આવ્યું તે હૃદયદ્રાવક હતું. સુષ્માબેનનું લીવર ખરાબ થઈ ગયું હતું અને બીમારી પોતાના અંતિમ ચરણ પર હતી. ડૉક્ટરે 1 મહિનાની અંદર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવાની સલાહ આપી. ડૉક્ટરે કહ્યું, જો સમય પર ઓપરેશન કરાવી લેવામાં આવ્યું તો તેમનો જીવ બચાવી શકાય છે. ઓપરેશનનો ખર્ચો ઓછામાં ઓછો 40 લાખ બતાવવામાં આવ્યો. સાથે જ લીવરનો અમુક ભાગ દેવા માટે ડોનરની પણ જરૂરત હતી. આ બધું સાંભળીને જાણે પ્રફુલ્લભાઈના શરીરમાં જીવ જ ન રહ્યો. તેમને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે તેઓ પોતાની જાતને સંભાળે કે મૃત્યુના ઉંબરે ઊભેલી પોતાની પત્નીને. ધ્રુજતા હાથેથી તેમણે તરત જ બંને દીકરાઓને ફોન કર્યો અને જલ્દીથી જલ્દી ઘરે આવવા માટે કહ્યું. ડગમગતા પગલે તેઓ સુષ્માબેન પાસે પહોંચ્યા તો વિચારીને તેમનું હૃદય બેસતું જતું હતું કે સુષ્માને શું જવાબ આપીશ, ડૉક્ટરે શું કહ્યું. પરંતુ તેઓ પોતાની પત્ની સામે ઢીલા પડવા નહોતા માગતા. ડૉક્ટરે શું કહ્યું? સુષ્માબેનના આ સવાલ ઉપર પ્રફુલ્લભાઈએ કહ્યું, કંઈ ખાસ નહીં, લીવરમાં થોડુંક ઇન્ફેક્શન થયું છે, નાનકડું એવું ઓપરેશન થશે, તું ખૂબ જ જલ્દીથી ઠીક થઈ જઈશ. પ્રફુલ્લભાઈની વાતો સાંભળીને સુષ્માબેન ચૂપ તો થઈ ગયા, પરંતુ પ્રફુલ્લભાઈના ચહેરા પરની ચિંતાની રેખાઓ કંઈક બીજું જ કહી રહી છે એ વાત સુષ્માબેન સારી રીતે સમજી રહ્યા હતા. સુષ્માબેનની હાલત થોડીક બરાબર થયા પછી અમુક જરૂરી દવાઓ લઈને તેમને ઘરે લઈ જવા માટે કહી દેવામાં આવ્યું અને પ્રફુલ્લભાઈને નિર્દેશ આપવામાં આવ્યો કે રૂપિયા અને ડોનરની વ્યવસ્થા થઈ જાય એટલે તરત જ હોસ્પિટલમાં સૂચિત કરે. જ્યારે દીકરાઓ ઘરે આવ્યા તો પ્રફુલ્લભાઈએ સુષ્માબેનની હાલત વિશે તેમને જણાવ્યું. બેટા, મારું બ્લડ ગ્રુપ તમારી મમ્મીના બ્લડ ગ્રુપથી મળે છે અને મેં તો ડૉક્ટરને પણ કહ્યું હતું કે તમારી મમ્મીને હું લીવર ડોનેટ કરી દઉં, પરંતુ ડૉક્ટરે એમ કહીને ના પાડી દીધી કે વૃદ્ધાવસ્થા અને નબળાઈના કારણે મારું લીવર ડોનેટ કરવામાં જોખમ થઈ શકે છે. બેટા, કાલે તમે બંને હોસ્પિટલ જઈને પોતપોતાનું બ્લડ ગ્રુપ ચેક કરાવી લો, જેથી જલ્દીથી જલ્દી ઓપરેશનની વ્યવસ્થા થઈ શકે. અને હા, ડૉક્ટરે 40 લાખ રૂપિયાનો ખર્ચો બતાવ્યો છે. બેટા, તમે તો જાણો જ છો કે મેં પોતાના રિટાયરમેન્ટના બધા જ રૂપિયા તમને બંનેને આપી દીધા છે. હવે ઓપરેશનનો ખર્ચો ઉપાડવાની જવાબદારી તમારી છે. લીવર આપવાની વાત સાંભળીને બંને દીકરા એકદમથી ગભરાઈ ગયા, પરંતુ પોતાના પિતા આગળ કંઈ પણ બોલી ન શક્યા અને બીજા દિવસે પોતાનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ જતા રહ્યા. એમ વિચારીને કે શું ખબર બ્લડ ગ્રુપ મેચ જ ન થાય તો, અને જો ડોનર જ નહીં મળે તો રૂપિયા પણ નહીં દેવા પડે. પરંતુ જ્યારે બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું તો ખબર પડી કે બંને દીકરાનું બ્લડ ગ્રુપ મા સાથે મેચ કરતું હતું. આ વાત સાંભળીને પ્રફુલ્લભાઈના મનને થોડીક શાંતિ મળી. તો બેટા, ક્યારે કરાવવું છે ઓપરેશન? તમારા બંનેમાંથી જેનું પણ મન થાય પોતાની મમ્મીને લીવર આપવાનું, તે જલ્દીથી જલ્દી પોતાની ઓફિસમાંથી છુટ્ટી લઈને આવી જાઓ, કેમ કે હું નથી ઈચ્છતો કે તમારી મમ્મીની તબિયત હજી વધારે ખરાબ થાય. પ્રફુલ્લભાઈની આ વાતો સાંભળીને બંને દીકરાઓનું હૃદય બેસતું જતું હતું. પપ્પા, તમે તો જાણો જ છો કે મારો પરિવાર હજી તો શરૂ જ થયો છે. નાના નાના બાળકો છે મારા, અને પછી ઓફિસનું કામ મૂકીને બેસી જઈશ તો મારો પરિવાર કઈ રીતે ચાલશે? તમે મોટા ભાઈને કહો મમ્મીને લીવર આપવા માટે. એમ કહીને નાના દીકરાએ પોતાના હાથ ખંખેરી લીધા. પ્રફુલ્લભાઈએ મોટા દીકરા તરફ જોયું તો મોટો દીકરો પણ આંખો ફેરવતા બોલ્યો, પપ્પા, હું પણ ઈચ્છું છું કે મમ્મી જલ્દીથી જલ્દી ઠીક થઈને ઘરે આવી જાય, પરંતુ જ્યારે મેં મારી પત્ની સાથે વાત કરી તો તે કહેવા લાગી કે મમ્મીની તો ઉંમર નીકળી ગઈ છે, પરંતુ મારી સામે
તો મારી આખી જિંદગી છે. એટલા માટે એ કોઈ રિસ્ક નથી લેવા માગતી. અને પપ્પા, મને પણ તેની આ વાત બિલકુલ બરાબર લાગી. પોતાના દીકરાઓના મોઢેથી આવા શબ્દો સાંભળીને પ્રફુલ્લભાઈની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. તેમનું મોઢું ખુલ્લું રહી ગયું અને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમના દીકરાઓ પોતાની મા વિશે આવા વિચાર રાખે છે. રાત થઈ ગઈ હતી અને બધા લોકો સૂવા જતા રહ્યા, પરંતુ પ્રફુલ્લભાઈની આંખોમાંથી નીંદર ગાયબ હતી. તેમની સામે ભૂતકાળની યાદો હિલોડા લેવા લાગી. તેઓ યાદ કરવા લાગ્યા કે લગ્નના 5 વર્ષ પછી પણ જ્યારે તેમને સંતાન સુખ નહોતું મળ્યું, તો તેમણે સંતાન મેળવવા માટે થઈને શું નહોતું કર્યું. મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા દરેક જગ્યાએ જઈને માનતા માની હતી. કેટલા ડૉક્ટરો પાસેથી ઈલાજ કરાવડાવ્યો હતો. ત્યારે જઈને તેમને સંતાન પ્રાપ્તિ થઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે પ્રફુલ્લભાઈ પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો જોયું કે બંને દીકરા પૂના પાછા જવા માટે તૈયાર ઊભા હતા. પ્રફુલ્લભાઈ કંઈ બોલી શકવાની સ્થિતિમાં તો નહોતા, પરંતુ પોતાની પત્નીના પ્રેમથી વિવશ પ્રફુલ્લભાઈ રૂંધાયેલા ગળે બોલ્યા, ઠીક છે બેટા, જો તમે લીવર દેવા નથી માગતા તો કંઈ વાંધો નહીં. તમે રૂપિયાની વ્યવસ્થા કરી દો. મેં વિચારી લીધું લીવર હું આપી દઈશ તમારી મમ્મીને. આટલું સાંભળતા જ મોટો દીકરો બોલ્યો, પપ્પા, તે રૂપિયા તો ઘર ખરીદવા માટે હતા. હવે તે રૂપિયા અમારી પાસે ક્યાં છે? જે પણ રૂપિયા હતા અમે મકાનમાં લગાડી દીધા. પોતાના ભાઈની વાતો સાંભળીને નાનો દીકરો પણ બોલ્યો, પપ્પા, તમને નથી લાગતું કે મમ્મી ઉપર આટલા રૂપિયા ખર્ચ કરવા રૂપિયા બરબાદ કરવાનું થશે? અને હવે મમ્મીની ઉંમર જ કેટલી બચી છે? આટલા રૂપિયા અમારી પાસે માગતા પહેલાં કંઈક તો વિચારવું જોઈતું હતું તમારે પણ. પપ્પા, અમારી પાસે બચતના નામે કંઈ પણ નથી જે અમે મમ્મીના ઓપરેશન પર ખર્ચ કરી શકીએ. એમ કહીને બંને દીકરાઓ પોતાના શહેર જવા માટે નીકળી ગયા. લગભગ 1 અઠવાડિયા પછી બંને દીકરા ગુસ્સામાં લાલ થતા પ્રફુલ્લભાઈની પાસે પાછા આવ્યા અને કહેવા લાગ્યા, પપ્પા, તમે આવું કઈ રીતે કરી શકો? શું ક્યારેય કોઈ પિતા પણ પોતાના દીકરા ઉપર કેસ કરી શકે છે? તમે અમારા માટે જે પણ કર્યું છે તે તમારી ફરજ હતી. દરેક માતા પિતા પોતાના બાળકોને ભણાવી ગણાવીને મોટા કરે છે, પરંતુ એનો મતલબ એ તો નથી ને કે તે બધા પણ પોતાના બાળકો ઉપર કેસ કરશે. નાનો દીકરો બોલ્યો તો મોટા દીકરાએ પણ કહ્યું, આ બધું જે તમે કરી રહ્યા છો તો એનાથી તમારી સમાજમાં કેટલી બદનામી થશે એ પણ તમે જાણો છો? પ્રફુલ્લભાઈ, જે ચૂપચાપ પોતાના દીકરાઓની વાતો સાંભળતા હતા, એકાએક પોતાની ધીરજ ખોઈ બેઠા અને ભારી અવાજમાં બોલ્યા, સાચું કહી રહ્યા છો તમે બંને બેટા. બદનામી તો થશે, પરંતુ મારી નહીં, બદનામી તમારી થશે. કે કેવા દીકરાઓ છે જે પોતાના મા બાપના ના થઈ શક્યા? મમ્મીની બીમારીનો ઈલાજ કરાવવા માટે જ મારે તમારા ઉપર કેસ કરવો પડી રહ્યો છે. એક વાત ધ્યાનથી સાંભળી લો બેટા, કે હું એક બાપ તરીકે તો તમને માફ કરી શકું છું, પરંતુ એક પતિ તરીકે હું કંઈ પણ કરી જઈશ પોતાની અર્ધાંગીની માટે. કેમ કે મેં તમારી મમ્મીને લગ્નના ફેરા વખતે સપ્તપતિની સાથે સાથે એક બીજું વચન પણ આપ્યું હતું કે તેની રક્ષા માટે થઈને હું પોતાના છેલ્લા શ્વાસ સુધી લડીશ. પ્રકાશ, બેટા, તને કદાચ ખબર નથી એટલા માટે જણાવી દઉં કે તારા જન્મથી પહેલાં તમારી મમ્મી પણ સરકારી નોકરી કરતી હતી, પરંતુ જ્યારે તારો જન્મ થયો તો તારા પાલન પોષણ માટે થઈને એણે સરકારી નોકરી સુધીનો ત્યાગ કરી નાખ્યો. એ વિચારતી હતી કે રૂપિયા જ બધું નથી. તે પોતાના દીકરાના ઉછેર સાથે કોઈ બાંધછોડ કરવા નહોતી માગતી. અને આજે જ્યારે તમારી મમ્મી જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તેને રૂપિયાની જરૂરત છે, તો તમને એના ઉપર રૂપિયા ખર્ચ કરવા ફાલતુ ખર્ચો લાગે છે? અને પ્રજ્ઞેશ, તને એક વખત જ્યારે નાનપણમાં નિમોનિયા થઈ ગયો હતો ને, તો તું તાવથી તપી રહ્યો હતો. ત્યારે હું અને તારી મમ્મી કડકડતી ઠંડીમાં અડધી રાત્રે તને ખોળામાં ઉપાડીને
પગે ચાલીને ડૉક્ટર પાસે લઈને ગયા હતા, કેમ કે ડૉક્ટરે ઘરે આવવા માટે ઘણા બધા રૂપિયા માંગ્યા હતા, જે અમારી પાસે હતા નહીં. આજે તે જ દીકરો મોટો થઈને એમ કહી રહ્યો છે કે મૃત્યુ તો બધાને આવવાનું જ છે. એકના એક દિવસે તો બધાને આ દુનિયામાંથી જવાનું જ છે. તો પછી આ ઉંમરમાં મમ્મી ઉપર લાખો ખર્ચ કરવાની શું જરૂરત છે? બેટા, તમારા બંનેની પૂનાની સારી કોલેજમાં ભણવાની જીદ હતી, જેથી આગળ જઈને તમને સારી નોકરી મળી શકે. તમને પોતાના પગભર કરવા માટે થઈને અમે પોતાનું બાપદાદાનું મકાન વેચીને રૂપિયા ભેગા કર્યા હતા, જેથી તમને સેટલ કરવામાં કોઈ આર્થિક અડચણ આવે નહીં. અને અમે બંને 2 રૂમના આ નાનકડા મકાનમાં રહેવા માટે પણ તૈયાર થઈ ગયા. પોતાના દીકરાઓ માટે થઈને અમે શું શું ન કર્યું, પરંતુ તે જ દીકરાઓ આજે પોતાની મમ્મીના ઈલાજ માટે થઈને 1 રૂપિયો પણ દેવા નથી માગતા. હું તો એ વિચારીને હેરાન છું કે જ્યારે સુષ્માને ખબર પડશે કે તેના દીકરાઓના વિચાર તેના વિશે આવા છે તો તેના ઉપર શું વીતશે. પરંતુ પપ્પા, તમે એ પણ તો વિચાર કરો કે 40 લાખ રૂપિયા કંઈ નાની રકમ નથી હોતી, અને એના પછી પણ શું ગેરંટી છે કે મમ્મી એકદમ બરાબર થઈ જશે? બેટા, મેં બધું જ વિચારી લીધું છે. તમે એમ વિચારો કે જિંદગી રહી તો રૂપિયા તો ફરીવાર આવી જશે, પરંતુ તમારી મમ્મી ફરી નહીં આવી શકે. હું તો આ નાનકડા મકાનને પણ વેચવા માટે તૈયાર છું, પરંતુ આ મકાનને વેચીને પણ 20 લાખથી વધારે નહીં મળે. હવે જ્યારે તમે બંને મમ્મીના ઓપરેશન માટે રૂપિયા દેવાથી સાફ મનાઈ કરી જ દીધી છે, તો મારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. આખરે મારે કાનૂની રસ્તો અપનાવવો પડ્યો અને તમારા બંને વિરુદ્ધ કેસ ફાઇલ કરાવવો પડ્યો. જે રિટાયરમેન્ટના રૂપિયા મેં તમને આપી દીધા હતા, હવે મને તે રૂપિયા પાછા જોઈએ. પ્રફુલ્લભાઈએ કેસ પાછો લેવાની મનાઈ કરી દીધી. દીકરાઓ સાથે વાત કર્યા પછી જ્યારે પ્રફુલ્લભાઈ સુષ્માબેન પાસે રૂમમાં આવ્યા તો સુષ્માબેન તેમને સવાલભરી આંખોથી જોવા લાગ્યા અને પૂછવા લાગ્યા, અરે, તમે આ વચ્ચે વચ્ચે ક્યાં જતા રહો છો? આજકાલ મને કંઈ બરાબર નથી લાગી રહ્યું. ઉપરથી તમે પણ મને એકલી મૂકીને જતા રહો છો. હું પોતાનો આખો દિવસ છાપા અને ટીવીના ભરોસે જ કાઢી નાખું છું. એટલે પ્રફુલ્લભાઈએ કહ્યું, કંઈ નહીં, તારું ઓપરેશન થોડાક દિવસોમાં કરાવવાનું છે ને, તો એ વિષયમાં વાત કરવા માટે થઈને જ ડૉક્ટરને મળવા જાઉં છું. એ તો બધું બરાબર, પરંતુ ઘણા દિવસોથી પ્રકાશ અને પ્રજ્ઞેશ પણ નથી આવ્યા મને મળવા. એટલે પ્રફુલ્લભાઈ ચૂપ થઈ ગયા. મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે તને કઈ રીતે કહું સુષ્મા, તારા બંને કલયુગી દીકરાઓની કારસ્તાની. પોતાના મનનું દુઃખ તો હું પણ તારી સામે કહીને હળવું કરવા માગું છું, પરંતુ હું તને સમયથી પહેલાં મારવા નથી માગતો. બાબતની ગંભીરતાને જોતા કોર્ટે પણ કેસની સુનાવણી બીજા દિવસે જ શરૂ કરી નાખી. આવો અનોખો કેસ આવવા પર જજ સાહેબ પણ હેરાન હતા કે એક બાપને પોતાના દીકરા ઉપર એટલા માટે કેસ કરવો પડ્યો કે દીકરાઓને ભણાવી ગણાવીને સેટલ કર્યા પછી પણ તેઓ મા બાપની જવાબદારી પણ ઉપાડી નથી શકતા. કોર્ટે આ બાબતની ગંભીરતાને જોતા સતત 3 દિવસ સુધી સુનાવણી ચાલુ રાખી અને ત્રીજા દિવસે જજ સાહેબે નિર્ણય સંભળાવી દીધો. નિર્ણય એ હતો કે 1 અઠવાડિયાની અંદર બંને દીકરા પ્રકાશ અને પ્રજ્ઞેશ પોતાના પિતા પાસેથી લીધેલા રિટાયરમેન્ટના બધા જ રૂપિયા વ્યાજ સહિત ચૂકતા કરશે. જો તેઓ આવું કરવામાં અસમર્થ છે તો તે બંનેના ઘરની હરાજી કરી દેવામાં આવશે અને હરાજીના જે પણ રૂપિયા આવશે તેનાથી પ્રફુલ્લભાઈની પત્નીનો ઈલાજ કરાવવામાં આવશે. બહાર ઊભેલા મીડિયા કર્મીઓએ પણ આ કેસને હાઇલાઇટ કરવાનો શરૂ કરી નાખ્યો. સામે આવી 2 કલયુગી દીકરાઓની કારસ્તાની. આજનો આ નિર્ણય આવવાવાળી પેઢીઓ માટે પણ એક શીખ બનશે. જ્યારે બાળકો નાના હોય છે તો આપણે એમનું ભરણ પોષણ કરીએ છીએ, તેમની સુરક્ષા કરીએ છીએ, પોતાની આર્થિક પરિસ્થિતિ કરતાં વધીને તેમની ઈચ્છાઓ પૂરી કરીએ છીએ. તો આગળ જઈને બાળકોની પણ એ જવાબદારી બને છે કે તેઓ પોતાના માતા પિતાનું ધ્યાન રાખે, તેમની જરૂરતોને પૂરી કરે.
કોર્ટનો આ નિર્ણય સાંભળીને બંને દીકરા અવાક રહી ગયા. બધા લોકો તેમની તરફ હેરાનીથી જોઈ રહ્યા હતા. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે કેટલું શરમજનક કામ કર્યું છે. થોડી જ વારમાં તેમનો વકીલ તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, તમે ચિંતા ન કરો, આપણે આ નિર્ણયની વિરુદ્ધમાં હાઈકોર્ટમાં અપીલ કરીશું. હું તમને બંનેને જીત અપાવડાવીને જ માનીશ. પરંતુ બંને દીકરાઓએ સાફ સાફ ના પાડી દીધી. કદાચ તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. ઘરે પહોંચીને મોટો દીકરો પ્રકાશ પોતાના પિતાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, કેટલા ખોટા હતા અમે, જે પોતાના બાપથી જીતવા ચાલ્યા હતા. પરંતુ પોતાના માતા પિતાને હરાવીને જો અમે જીતી પણ જાત ને તો ધિક્કાર હતો આવી જીત ઉપર. મેં નક્કી કરી લીધું છે કે મમ્મી માટે લીવરની જરૂરતને હું પૂરી કરીશ અને ઓપરેશન માટે પૂરા રૂપિયા પણ ચૂકવીશ. એટલી વારમાં નાનો દીકરો પ્રજ્ઞેશ બોલ્યો, ના ભાઈ, જો તમે મમ્મીને લીવર આપી રહ્યા છો તો રૂપિયા દેવાની જવાબદારી મારી થાય છે. હું આજે જ પોતાના મકાનને ગીરવી રખાવીને લોન માટે એપ્લાય કરી દઉં છું. એટલે પ્રફુલ્લભાઈએ પોતાના બંને દીકરાઓને કહ્યું, બેટા, હું તમને એક વિનંતી કરવા માગું છું કે મેં તમારી મમ્મીને કોર્ટ કેસ વિશે કંઈ પણ કહ્યું નથી અને હું ઈચ્છું છું કે આગળ પણ તેને આ વાતની કંઈ ખબર ન પડે, નહીતર એક માનું હૃદય દુઃખી થઈ જશે. બંને દીકરાઓએ મૌન રહીને આ વાત માટે હા પાડી દીધી. પ્રફુલ્લભાઈએ હવે વધારે મોડું કરવાનું યોગ્ય ન સમજ્યું અને બીજા જ દિવસે હોસ્પિટલ જઈને ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે ઓપરેશનની તારીખ 2 દિવસ પછીની આપી અને સુષ્માબેનને હોસ્પિટલમાં એડમિટ કરાવવા માટે કહી દીધું. પ્રફુલ્લભાઈને હવે થોડીક નિરાશ થઈ ગઈ હતી કે તેમના પત્ની હવે થોડાક જ દિવસોમાં બિલકુલ સ્વસ્થ થઈ જશે. ડૉક્ટર સાથે વાતચીત કર્યા પછી પ્રફુલ્લભાઈ પોતાના બંને દીકરાઓની સાથે ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ સુષ્માબેન પાસે ગયા. જોયું તો સુષ્માબેન છાપું વાંચતા વાંચતા જ સૂઈ ગયા હતા. અમે ડૉક્ટર સાથે વાત કરી લીધી છે સુષ્મા. ડૉક્ટરે આજે જ દાખલ થઈ જવા માટે કહ્યું છે. જો આપણા બંને દીકરાઓ પણ આવ્યા છે. તારા બંને દીકરાઓએ તારા ઓપરેશનમાં આવવાવાળી બધી જ મુશ્કેલીઓ દૂર કરી નાખી છે. પ્રફુલ્લભાઈ સુષ્માબેનના હાથમાંથી છાપું લેતા બોલ્યા. પરંતુ આ શું? સુષ્માબેનના હાથ પગ તો ઠંડા પડી ગયા હતા. પ્રફુલ્લભાઈનો આત્મા કંપી ગયો એ જોઈને કે સુષ્માબેનના શરીરમાં જીવ જ નહોતો રહ્યો. બંને દીકરાઓએ તેમને હલાવ્યા, પરંતુ સુષ્માબેન આ દુનિયા મૂકીને જતા રહ્યા હતા. પ્રફુલ્લભાઈએ છાપું ઉપાડીને જોયું તો તેના પહેલા પન્ના ઉપર જ તેમના કેસ વિશે વિસ્તારથી ખબર છાપવામાં આવી હતી અને તેના ઉપર મોટા મોટા અક્ષરોમાં હેડલાઇન લખેલી હતી, કળિયુગના દીકરાઓની કારસ્તાની. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.